चलो तो स्टूडेंट आज આપણે ગુજરાત હાઈકોર્ટનું છે 16 અમદાવાદ ની જે જાહેરાત છે વેબસાઇટ આપણી છે gujarathighcourt.nic.in બીજી વેબસાઇટ છે https://hc.ojas.gujarat.go.in બરાબર આમાંથી કોઈ પણ તમે એક વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો। હવે જે એડવર્ટાઇઝ છે ટ્રાન્સલેટરની જગ્યા છે ટ્રાન્સલેટર માટે જે કરવામાં આવી છે જગ્યા એના વિશેની વિસ્તારથી વાત કરવાના છે। ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે પોસ્ટ આપણે ટ્રાન્સલેટરની છે જે મહત્વની તારીખ છે સ્ટાર્ટિંગ ડેટ ઓફ સબમિશન ઓનલાઈન એપ્લિકેશન છે 6/5/2024 થી શરૂ થઈ ચૂકી છે। ક્લોઝિંગ ડેટ છે સબમિશન છે તારીખ છે 26/5/2024 અને આપણે કરી રહ્યા છીએ આજની તારીખ છે 18 બરાબર। હવે જેનું શેડ્યુલ એક્ઝામ શેડ્યુલ પણ આપી દીધું છે એક્ઝામ શેડ્યુલની અંદર છે ડેટા એલિમિનેશન ટેસ્ટ છે એમસીક્યુ ઓબ્જેક્ટિવ એમસીક્યુ છે 16 તારીખ તમને 16/6 સન્ડે રવિવારની તારીખ આપી છે। આ ટેન્ટિવ છે એટલે કે આમાં કોઈ પણ ફેરફાર હશે। ડેટ ટ્રાન્સલેશન ટેસ્ટ ડેટા ટ્રાન્સલેશનનો છે એ તમારા જુલાઈ મહિનાની અંદર હશે અથવા તો ઓગસ્ટ સપ્ટેમ્બર 4 મહિનાની અંદર આને લેવામાં આવશે। સાથે વાઇવા વોઇસ ટેસ્ટ છે તમારો ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે બરાબર। જુલાઈની અંદર એ લોકો તમારો ટ્રાન્સલેશનનો ટેસ્ટ પૂરો કરશે અને જે વખતે તે વાઇવા વોઇસ ટેસ્ટ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લેવાનું છે। હવે આની કેટલી જાહેરાત છે તો એ સમજવાનું છે। 16 વેકેન્સી છે ટ્રાન્સલેટર માટેની જે 16 વેકેન્સી છે બરાબર કુલ સીટોની આપણી સંખ્યા છે 16। ટ્રાન્સલેટર છે એનો પગાર છે 35,400 થી લઈને 1,12,400 બરાબર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એને લેવામાં આવી રહી છે। પછી કેટેગરી વાઇઝ રિઝર્વેશન જોવું ખૂબ જ જરૂરી છે। ટોટલ તમારી પોસ્ટની સંખ્યા અહીંયા લખી છે 16। આ 16ને વહેંચણી કરેલી છે અનામત જો જનરલ કેટેગરીની 7 સીટો છે જનરલ કેટેગરીની 7 સીટમાંથી પણ પાછી અનામત છે કઈ મહિલા અનામત માટે 2 તેજના એસસી છે એસસીની એક જ સીટ છે તો એનો મહિલા અનામત 0 થઈ જશે। ત્યાર પછી છે એસટીની 3 વેકેન્સી છે એમાંથી એક મહિલા માટે અનામત છે। એટના એસસીબીસીની 3 વેકેન્સી છે એમાંથી મહિલા માટે એક થઈ જશે। ઈડબ્લ્યુએસની 2 છે તો એમાંથી પણ એક ઈડબ્લ્યુએસની મહિલા માટે 2 છે તમારી એ છે તમારે એક્સ સર્વિસમેનની છે અને 2 છે તમારા વિકલાંગ રિઝર્વેશન બરાબર। આની અંદર પણ ખાસ નોટ કરેલી બાબત એ લેવી કે આ લોકો માટે સ્પેશિયલ કન્સલ્ટ કરવામાં આવેલી છે તેવા જ લોકો મોટો ડિસેબિલિટી કેન એપ્લાય કર્યું છે ડિફરન્ટલી। આની અંદર જેટલા ક્રાઇટેરિયા આપેલા છે એને જ વિકલાંગતાની પણ કેટેગરીઓ નક્કી કરવામાં આવી છે એ કેટેગરીમાં આવતા હોવા જોઈએ તો જ તે લોકો એ જ આને લાભ લઈ શકે। ત્યાર પછી બીજી નોટ કરવાની બાબત છે કે ગુજરાત હાઈકોર્ટ રિઝર્વેશન ટુ રાઇટ ઇટ્સ રાઇટ એટલે કે આ છે હાઈકોર્ટ પાસે આ રિઝર્વેશનને કેવું એડજસ્ટ કરવાનું અલ્ટર કરવાનું આમાં કોઈ પણ ફેરફાર હશે તો કોની પાસે રહેશે ગુજરાત હાઈકોર્ટની જે રિક્રુટમેન્ટ બોડી છે એની પાસે રહેશે। હવે જોઈએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે પહેલું છે કે ફરજિયાત એટલે કે એસેન્શિયલ એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારું કોઈ પણ યુનિવર્સિટીમાંથી કઈ તો માન્ય રિકોગ્નાઇઝ એટલે માન્ય યુનિવર્સિટી હોવી જોઈએ ત્યાંથી તમારું ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ। બીજું છે બી તમારું કે કોમ્પ્યુટર ક્વોલિફિકેશન સર્ટિફિકેટ તમારી પાસે બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી છે। કોણ તો ગવર્મેન્ટ દ્વારા માન્ય સંસ્થા હોય તેના પર અને ટાઈમ ટુ ટાઈમ આનામાં અપડેટ હોવું પણ જરૂરી છે। હવે જોઈ લઈએ સી છે એજ લિમિટ એજ લિમિટ તમારી કઈ શરૂઆત કરી છે અહીંયાથી સામાન્ય એજ લિમિટ છે 18 વર્ષથી લઈને 35 વર્ષ। આમાં અપર એજની અંદર છૂટછાટ આપેલી છે એમાં એસસી એસટી એસઈબીસી ઈડબ્લ્યુએસ આ પણ કેવા હોવા જોઈએ ગુજરાત ઓરિજિનલ હોવા જોઈએ ગુજરાતના જ હોવા જોઈએ તો એમને 5 વર્ષની છૂટછાટ એટલે 35 પ્લસ તમારે અહીંયા થશે 40। વુમન કેટેગરી હશે એમને પણ 5 વર્ષ એક્સ્ટ્રા મળે છે એટલે કે અહીંયા 5 એમના પ્લસ થઈ જશે એમને કુલ મળીને 10નું થઈ જાય। પછી એક્સ સર્વિસમેન છે અને એકચ્યુઅલ સર્વિસ રેન્ડર કહ્યું તો પ્લસ 3 વર્ષ પ્લસ હોવું જોઈએ તો એમને એક સર્વિસનો લાભ મળવા પાત્ર રહેશે। પછી છે જેઓ વર્કિંગ છે
હાઈકોર્ટની અંદર તે લોકો માટે પણ એમને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. પછી અંદર નોટ કરવાની બીજી બાબત છે કે શેલ નોટ એક્સીડ 45 વર્ષથી વધુ કોઈ પણ કેટેગરી હોવી જોઈએ નહીં. 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. કઈ તો એપ્લિકેશન કરો છો 26/5/2024 રોજ 45 વર્ષથી વધુ તમારી વયમર્યાદા હોવી જોઈએ નહીં. પછી એમણે જે કહ્યું છે નોટ, તમારે આના માટે છે ને એડમિશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ગુજરાત રિઝોલ્યુશન નંબર આપેલું છે, આ તમારે રેફરન્સ તરીકે રાખવામાં આવશે. જે અંદર આગળ રિઝોલ્યુશન આવી ગયું છે કોના લગતું છે એજ રિલેક્શન 1 of year upper age limit in instant recruitment process. આ બાબતમાં એજ રિલેક્શન માટે તમારું કયું છે તો આ CRR 11/11/2021 450/900 G5 નું રિઝોલ્યુશન છે જે તમારે વાંચી લેવું પડશે. રિઝર્વેશન વિશે એમણે શું કહ્યું છે પીએચ વિશે ખાસ મેં તમને પહેલા જ કહ્યું તો પ્રિવિલેજ પોલિસી જે હાલમાં પ્રવર્તમાન પોલિસી છે એ પ્રમાણે એનું પાલન થવું જરૂરી છે. કોના માટે પીએચ કેન્ડિડેટ માટે. એની અંદર પીએચ કેન્ડિડેટની અંદર પણ આવે છે એસસી એસટી એસસીબીસી અને વીકર સેક્શન. પછી છે કેન્ડિડેટ બિલોંગ રિઝર્વ કેટેગરી જે કારણ સ્ટેટ ગુજરાત હોય તે આપે છે એ પ્રમાણે પાત્રતા હોવી જોઈએ તો તેમને ગણવામાં આવશે. પછી નોન ક્રિમિલિયરની બાબત છે આપણે પહેલાં કહ્યું છે કે વિડીયોમાં કે એસસીબીસી જે તારીખનું હોય એ તમારે 2 વર્ષ માન્ય હોય 1 વર્ષ તો તમારે તે ડેટના કે જે દિવસે અરજી કરો છો 26/5 પહેલાં તમારે એને મેળવી લેવું હોવું જરૂર છે. પછી 26/5 પછી તમે મેળવશો એ માન્ય ગણવામાં આવશે નહીં. પછી ફી અને મોડ કઈ ફી તો ફી કેટલી છે તો એસસી એસટી ને એસસીબીસી ઈડબ્લ્યુએસ પીએચ અને એક્સ સર્વિસમેન 750 રૂપિયા ફી છે. બેંક અલગથીનો ચાર્જ લેતું હોય છે તો તે ચાર્જ એમાં ઉમેરવામાં હશે. ઓપન કેટેગરીમાં છે 1500. હવે આ જે છે પેમેન્ટ તમારું ઓનલાઈન ચલાવવાનું છે ઓફલાઈન નહીં. પછી તમારે આની 2 કોપી હશે તેમાંની 1 કોપી અને પેમેન્ટ રિક્વેસ્ટ 2 કોપી બોથ ચેલેન્જ એક્સપાયરી ડેટ એના પહેલાં લઈ લેવું તમારે ફરજિયાત હશે. આમાંથી પેમેન્ટ ફી કેન નોટ બી મેડ આફ્ટર ધ એક્સપાયરી ડેટ ટાઈમ મેન્શન એટલે કે તમે એક્સપાયર ડેટ આવી ગયા પછી એટલે તારીખ ચૂકી ગયા પછી એ જનરેટ થશે જ નહીં. એટલે ખાસ પહેલાં ફોર્મ ભરી દેવું. એ રિસિપ્ટ લઈ લેવું છે. વેલિડ ત્યારે ગણવામાં આવશે ત્યારે જ્યારે જરૂર પડશે ત્યારે તમારી પાસે માંગવામાં આવશે. પછીની જે વાત કરી લઈએ તો કોમ્યુનિકેશન આ કેટલીક બાબતો મહત્વની છે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે જ. ઓનલાઈન છે બીજું કે આ તમારી પાસે રાખવી જરૂરી છે. જ્યારે જરૂર પડશે ત્યારે માંગવામાં આવશે તો તમે એને લઈ શકો. પછી રિફંડ નથી. નો કોરેસ્પોન્ડન્ટ કમ્યુનિકેશન ફોન કોલ શુડ બી મેડ ટુ હાઈકોર્ટ ઓનલી. બરાબર જે ફોન રાખો છો તેને કાયમ માટે જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી તમારે એને ફરજિયાત રાખવું પડશે. પછી છે એક્ઝામિનેશનની વાત કરી લઈએ તો કોમ્પિટિટિવ એક્ઝામિનેશન શેલ કન્સિસ્ટ પહેલું છે એલિમિનેટેડ એમસીક્યુ છે 100 માર્ક્સનું છે. ટ્રાન્સલેટ ટેસ્ટ છે તમારે એ પણ 100 માર્ક્સનો છે. વાયા વોઇસ ટેસ્ટ છે 50 માર્ક્સ એટલે તમારો થઈ 250 માર્ક્સનો થયું. હવે આની અંદર એલિમિનેશન ટેસ્ટની કન્ડક્ટ ટેન્ટિવ તારીખ આપી છે નક્કી નહીં. સીબીટી છે આ કોમ્પ્યુટર બેઝ છે. આ પણ કેવું છે તમારી ઓનલાઈન સીબીટી ટેસ્ટ છે 100 માર્ક. નેગેટિવ માર્કિંગ છે 0.33. લેંગ્વેજ ક્વેશ્ચન પેપર હશે ઇંગ્લિશ ગુજરાતી. ડ્યુરેશન તમારે 75 મિનિટનો છે. સિલેબસની વાત કરી લઈએ તો સિલેબસની અંદર જે 100 માર્ક્સનો છે એમાં છે જનરલ નોલેજ, પછી ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી, સ્પોર્ટ છે, કરંટ અફેર્સ છે, એરિથમેટિક એન્ડ મેથેમેટિક્સ છે, એનાલિટિક રિઝનિંગ છે, મેન્ટલ એબિલિટી છે, કોમ્પ્યુટર નોલેજ છે, ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજ. તો આટલા તમારા ટોપિકો આપેલા છે 10 જેટલા થાય છે. પછી ઓબ્જેક્ટિવની વાત થઈ ગઈ છે. કેન્ડિડેટની જે માર્ક છે એસટી બરાબર તેના માટે કેટલા માર્ક્સ લાવવા ફરજિયાત છે તો મિનિમમ તમારે 45 માર્ક્સ લાવવા ફરજિયાત છે. ખાસ યાદ લઈ લો. પછી 50 માર્ક્સ વાળા સિક્યોર હશે
ઓપન કેટેગરી નેક્સ્ટ સ્ટેજ. પછી છે ઓબ્જેક્ટિવ, આપણે સીબીટી છે એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે. ટ્રાન્સલેશન ટેસ્ટની વાત કરી લઈએ તો એમાં જુલાઈની અંદર જ વાત છે. ટેન્ટિવ એટલે કે જુલાઈની અંદર લેવાની વાત છે, થશે કે ન થશે એમ નહીં. પછી છે ટ્રાન્સલેશન ટેસ્ટ 100 માર્ક્સ છે. પછી કમ્પેરિઝન ટ્રાન્સલેશન ટુ ગુજરાતી ટુ ઇંગ્લિશ છે, ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતી. 2.5 કલાકનો તમારો સમય છે. સેન્ટર ક્યાં હશે તમારો? અમદાવાદ છે ત્યાં જશે, હાઈકોર્ટની અંદર. પછી મિનિમમ આની અંદર તમારે 40 માર્ક્સ લાવવા, પહેલામાંથી 45 અને આમાંથી તમારે 40 લાવવા છે. પછી જે વાઇવા ટ્રાન્સલેટ વોઇસ ટેસ્ટ છે એ પણ તમારું મેરિટના આધારે હશે, હે ને. સ્ટ્રિક્ટ નંબર ઓફ ધ કેન્ડિડેટ ડિમાન્ડ નેસેસરી અકોર્ડિંગ ટુ મેરિટ ફોર ધ નેક્સ્ટ સ્ટેજ, મેરિટના આધારે હશે આ તમારો વાઇવા ટેસ્ટ. એ છે 50 માર્ક્સ. એ તમારો ઓગસ્ટ અને સપ્ટેમ્બર, એ પણ વાઇવા તમારો કેટલો છે? 50 માર્ક્સનો છે. આમાંથી પણ તમારે 40% માર્ક્સને વોઇસ ટેસ્ટ સિક્યોર, 40 હશે 40%, 50ના 40% લાવવા તમે સિક્યોર ગણાશો. પછી સિલેક્શન લિસ્ટમાંથી તમારા ટ્રાન્સલેશન ટેસ્ટ અને વાઇવા ટેસ્ટ જે માર્ક આવે છે 100માંથી, એના માટે તમને બોલાવવામાં આવશે. આ તમારું સિલેક્શન લિસ્ટ હશે એને રિમાઇન્ડ, આ સિલેક્શન લિસ્ટ તમારા 2 વર્ષ સુધી રહેશે, પબ્લિક ફ્રી. પછી ડિસ્ક્વોલિફિકેશન ફોર અપોઇન્ટમેન્ટ, હવે અંદર તમે ક્યારે નો પર્સન શેલ બી એલિજિબલ અપોઇન્ટમેન્ટ, તમે ભારતીય નાગરિક હોવા જરૂરી છે. બીજું કે ડિસમિસ ડ્યુટી, કોઈ પણ ગવર્મેન્ટ લોકલ બોડીમાંથી તમારે ડિસમિસ્ડ કોઈ જગ્યાએથી તમારા પર તમને કાઢી મૂકવામાં આવેલો હોવો જોઈએ નહીં, ગવર્મેન્ટ બોડી હોવી જોઈએ. પછી છે કન્વિક્ટ ઓફ હુ હેઝ બીન debarred ડિસ્ક્વોલિફિકેશન, સ્ટેટ કે પછી યુનિયન હોય. કમ્પિટિટિવ એક્ઝામિનેશન સિલેક્ટ, આમાં કોઈ ગેરવર્તણૂકની બાબત તમારા પર હોવી જોઈએ નહીં, કોઈ પણ જાતની ઇન્ફ્લુઅન્સ કરી શકો નહીં, અને ગોડસે મોર દેન વન વાઇફ લિવિંગ, બરાબર. આ છે એકથી વધુ 2 પત્ની વાળું પણ છે ભાઈ, તો એ પણ ખાસ જોઈ લો. 1 પત્ની હોવી જોઈએ, 2 હશે તો આમાં મેરીડ અ મેન ઓલરેડી હેવિંગ અનધર વાઇફ. પછી છે તમારે ઇફ હી મે બી ફાઉન્ડ, તમે ઇલેક્ટ્રિક ગેઝેટ એક્ઝામિન મટીરિયલ ડ્યુરિંગ આ એક્ઝામ તમારે લઈ જઈ શકો નહીં, આ પણ તમારે ખાસ વાંચી લેવું, સમજી લેવું. હવે એપ્લાય કેવી રીતે કરવું એના માટે આપણે અલગથી વિડીયો બનાવીશું, પણ તમે એમના માટે કોમેન્ટ કરવી જરૂરી છે. હવે જોઈએ આપણું જે જનરલ ઇન્સ્ટ્રક્શન છે, આ લોકો પાસે જેની પાસે હશે એ લોકોએ ખાસું ધ્યાન રાખવું કે તમારી પાસેનું પ્રમાણપત્ર હોવું જોઈએ. એજ લિમિટમાં જે રાહત રહે છે એની પાસે સમયસરનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. પછી તમે આઈડી પ્રૂફ માટે કોઈ પણ એક પ્રૂફ રાખી શકો, ઇલેક્શન કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી, કોઈ પણ પરીક્ષા આપવા જાઓ ત્યારે. રિઝલ્ટ માટે તમારે હાઈકોર્ટની વેબસાઇટ પર નિયમિત રેગ્યુલર વિઝિટ કરતા રહેવું પડશે. તો આ હતી આજની જે મહત્વની હતી અપડેટ, બરાબર. જરૂર તમે કહેશો તો આપણે એના પર ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું તેના વિશે પણ આપણે જલ્દી વિડીયો લઈને આવીશું. તો ફરી મળીએ, ત્યાં સુધી લઈએ રજા.